વડોદરામાં ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર 1 બીજેપીના કેન્ડિડેટની સભામાં અલ્પેશ લિંબાચા આવ્યા હતા ટીપી વિસ્તારમાં અને એમને એક સભામાં એક નિવેદન આપ્યું છે। એ નિવેદન વિશે થોડુંક કંઈ મારે બોલવું છે। પહેલા તો આપણે એમનું નિવેદન જોઈએ। આ સોસાયટીમાં બી એક પ્રશ્ન છે, મને એવું જાણવા મળ્યું છે કે આટલા ફ્લેટમાં બી 7-8 ઘર મુસ્લિમ લોકોના છે। આપણા લોકો 7-8 મુસ્લિમ લોકોના ઘરથી ડરતા હોય છે। જ્યારે એ લોકો તમે 500 ઘર હોય ને તો બી ડરતા નથી એ લોકો, અને આપણી વચ્ચે છાતી ખોલીને આવે છે। આપણા લોકો 5-7 લોકો રહેવા આવે એમાં આવું થયું તેવું થયું, શું કરીશું, કેવું કરશું, આવું કરતા હોય છે। પણ મજબૂતીથી એ સમાજનો સામનો કરવો જોઈએ, સમાજની સામે પડીને લડવો જોઈએ। આ ભારતીય જનતા પાર્ટી ટીપી 13માં બી અશાંત ધારાનો કાયદો લાવશે અને આવા લોકોને પાઠ બનાવવાનું। જોરદાર તાળી દોસ્તો થવી જોઈએ। હજુ વોટ નથી આપ્યો એ પહેલા સમસ્યાનું સમાધાન તમને પ્રાપ્ત થાય। ટીપી 13માં અશાંત ધારાનો કાયદો લાવશે અને એક બી વિધર્મીને એક બી મુસ્લિમને ઘૂસવા નહીં દે। આ ભારતીય જનતા પાર્ટી। અલ્પેશ લિંબાચિયા ભાઈ, સૌથી પહેલા તો ધર્મની રાજનીતિ ના રમો। તમે કોર્પોરેશનના ઇલેક્શનના પ્રચારમાં આવ્યા છો તો તમે હિન્દુ મુસ્લિમની વાત કરીને વોટ લેવાની કોશિશ કરો છો। તમે ગટરની વાત કરો, પાણીની વાત કરો, રોડની વાત કરો, એના વિશે વાત કરો ને કે 500 હિન્દુ ઉભા હશે, એમાં 6 મુસ્લિમ હશે, સામે આવીને ઉભો રહેશે, આપણે એમની સામે લડતા નથી। આવું બધું બોલીને વોટ નથી મળવાના। અને મોસ્ટલી વોર્ડ નંબર 1ના વિસ્તારમાં, અમારા વિસ્તારમાં આવી હિન્દુ મુસ્લિમની કોઈ પ્રોબ્લેમ નથી। તો તમે તમારી આવી ગંદી સોચ, જે તમારા દિમાગમાં જે ગંદકી છે એ અમારા વિસ્તારમાં ના ફેલાવો। અને બીજી વાત એ કે તમે એવું કહો છો કે ટીપી 13માં અશાંત ધારા લાવીશું, તો સોચી સમજ્યા વગર, ડિટેલ કાઢ્યા વગર, ખાલી સ્પીચમાં તાલીઓ પાડવા માટે તમે જે આવ્યું એ બોલી લીધું કે ટીપી 13માં ઓલરેડી અશાંત ધારા લાગેલી છે। અહીંયા અશાંતની પરમિશન લો તો મુસ્લિમને ઘર મળે છે। અને તમે જ્યાં ઊભા રહીને આજે સ્પીચ આપી છે એ એલમ્બિકની સોસાયટી છે, તો એલમ્બિકની અંદર મુસ્લિમોને ઘર મળે છે। ચાહે તમે અશાંત ધારા લગાવો કે ચાહે કશું પણ લગાવો, મુસ્લિમોને ઘર ત્યાં મળે છે। અને મુસ્લિમો ત્યાં ફ્રીમાં ઘર નથી લેતા કે તમે લોકો ભેગા કરીને મુસ્લિમ લોકોને દયાદાનમાં ઘર નથી અપાવતા। એ પણ લાખો રૂપિયા ખર્ચા કરીને ત્યાં જેવી રીતના હિન્દુ રહે છે એવી રીતના મુસ્લિમ રહે છે। અને જ્યાં 500 ઘર હિન્દુઓના છે ને 6 ઘર મુસ્લિમના છે ને, તો એ લોકોને એકબીજાથી કોઈ પ્રોબ્લેમ નથી, વર્ષોથી રહી રહ્યા છે। તમારા જેવા ગંદી સોચવાળા 5 મિનિટના નિવેદનમાં આવીને બોલીને ગયા પછી આ કચરું ફેલાઈને જાઓ છો અને એમની વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ફેલાઈને આ ગંદવાડાનું કામ કરો છો। તો મહેરબાની કરીને અમારા વિસ્તારમાં તમારી આવી ગંદી સોચ ના નાખો। અને તમારા જેવા ગંદી સોચવાળા બીજેપીમાં જે આ નેતાઓ છે ને, એના લીધે અમારા વોર્ડમાં બીજેપીનું નામ બદનામ છે। તો મહેરબાની કરીને તમારી આવી ગંદી સોચ તમારી સુધી ન રાખો।